નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। 27મી સુધી ઘણા ભાગમાં થઈ શકે છે ભારે વરસાદ। કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે, તો 25મી સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને આજે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 23થી 25મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। તો સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 53%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है। आइसोलेटेड जगह में आज डे 1 जैसा 21 जुलाई और डे 6 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है। और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है। इसमें लाइटनिंग के साथ 30 से 40 विंड स्पीड के साथ ये थंडरस्टॉर्म वार्निंग है। भारी बरसात का संभावना आज दिया गया है। राज्यों में उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही है। गुजरात रीजन में इसमें साबरकांठा, गांधीनगर, आनंद, खेड़ा, दाहोद, महासागर, अहमदाबाद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहारूच, देन सूरत, नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली और अरावली, इसके लिए आज उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं हेवी रेनफॉल येलो वार्निंग के साथ। કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। 2 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, તો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પણ છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આ પહેલા બફારો હતો, ગરમી હતી, જેના કારણે લોકો પણ ત્રસ્ત હતા, પરંતુ સારા વરસાદથી લોકોએ પણ રાહત અનુભવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, લાંબા વિરામ બાદ એક સારો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને ખેડામાં પણ સારો વરસાદ। બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરું તો ખેડા જિલ્લામાં લાંબા રાઉન્ડ બાદ વહેલી સવારથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। ખેડા જિલ્લાની અંદર માત્ર ઠાસરા, ગઢસા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહ્યો છે, પરંતુ કપડવંજ શહેરની અંદર વાત કરવામાં આવે તો 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। મહત્વની વાત કરું સંધ્યા તો જે પ્રકારે કપડવંજ મોડાસા રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી, પરંતુ કપડવંજની જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે પ્રમાણે પાણી વહેલા ઉતરી ગયા હતા અને કપડવંજની અંદર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા તેના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી હતી। જી સંધ્યા। જી, આપનો આભાર। તો 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ। 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે। અણિયોર કંપા, મુરલીમાં પણ વરસાદ છે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ને માંકરોડા, ગભીરપુરા, નવભવનાથ, મૌટાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ બાદ ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલુ, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો છે। વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। તલોદ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। તો ભરૂચમાં ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેર છે। શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી છે। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે। રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં ભારે વરસાદ છે।
તો મુંબઈમાં ગઈ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અંધેરી સબવે બંધ કરી દેવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે અને હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે, કોંકણ વિસ્તારમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે. મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈ ટાઈડની ચેતવણી પણ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગે 3.5 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી પણ આગાહી છે. તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોડી બપોરે એટલે કે લગભગ સાંજની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ ગયો છે અને ટ્રાફિક જામની સમસ્યા મુંબઈવાસીઓ પર આવી છે. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી. ખાડીપૂર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન. કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોનું ડિમોલિશન કરાયું છે. 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે. વરાછા ઝોને કરંજ ખાડીને નડતરરૂપ 6 ઇમારતોનું ડિમોલિશન કર્યું છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડીપુરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવ્યો છે. એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે. હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર 1.5-2 ફૂટ લાવવામાં આવી છે. ત્યારે સામે રહેલું જે બિલ્ડિંગ છે તેના પર એક લાલ કાપો મારવામાં આવ્યો છે કે ખાડીનો એ જગ્યા છે ને એના પછીનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે. જો કે આ તો ઉપરનું છે પણ સામેની સાઈડના જે બિલ્ડિંગો છે તેને તોડી તેમને હાડપિંજર બનાવવાની કામગીરી કરવામાં આવી છે. એટલે કે ખાડીમાંથી પસાર થાય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ, ખાડીમાં રહેલો કચરો અને જ્યારે ખાડી દરિયાને મળે છે ત્યાં ઝીંગા તળાવ, ત્રણેય વસ્તુને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ખાડીપૂર આવે છે. ગત વર્ષે બી સિઝનમાં 3 વખત ખાડીપૂર આવી ચૂક્યા છે અને આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં ખાડીપૂર આવ્યા હતા જેને સુરતની સુરત બગાડીથી તેને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ તમામ ધારાસભ્ય સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર અને સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈએ મિટિંગ કરી તાત્કાલિક ટૂંકા ગાળાની કામગીરી શરૂ કરી છે અને લાંબા ગાળામાં ઝીંગા તળાવો દૂર કરવા માટેના આદેશ આપ્યા છે. જો કે આ મામલે હજુ પણ એક ઉચ્ચ બેઠક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હાલ સુરતની સુરત ના બગડે તેને લઈને ખાડી ઉપરના દબાણો દૂર કરવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતનું શહેર સુરત અનેક ઉપનામથી ઓળખાય છે. ક્યાંક બ્રિક સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી. પણ થોડા સમય પહેલાં પડેલા વરસાદને લઈને આ સુરત રેડ સિટી તરીકે ઓળખાતી થઈ હતી અને આની ગંભીર નોંધ સરકાર અને તંત્રએ લીધી છે. આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાની છે. આપણે સીધા વાત કરીએ. સાહેબ, રેડ સિટી તરીકે ઓળખાતા સુરતની છાપ સુધારવા માટે એક મિટિંગ થઈ હતી. કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ખાડીપુર કાયમી નિવારણ માટે એક મિટિંગ થઈ હતી. એમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાટીલ સાહેબે કીધું 2 કામ તમે તાત્કાલિક ધોરણે આદરી નાખો. એક તો લાંબા ગાળાના કામ અને ટૂંકા ગાળામાં. ટૂંકા ગાળામાં ખાડીનું એન્ક્રોચમેન્ટ, ખાડીમાં કોઈ પણનું બાંધકામ હોય તો અત્યારે તાત્કાલિકના ધોરણે દૂર કરો. મહાનગરપાલિકાએ એ બધા જ લોકેશન ટ્રેસ કર્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે એન્ક્રોચમેન્ટનું કામ શરૂ છે. વરાછા રોડની અંદર ખાડીની અંદર 7 થી 8 બિલ્ડિંગ વર્ષોથી બાંધી દીધા હતા અને એ એક સાથે અત્યારે મેગા ડિમોલિશન ત્યાં ચાલી રહ્યું છે. એટલે આવનાર સમયમાં હું તમામ જનતાને આપણે ચેનલના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે ખાડી કાંઠે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ નહીં કરે, નકર તે લોકોની પણ હાલત આવી જ થશે. એટલે આવનાર સમયમાં જે લાંબા ગાળાના કામ છે કે સુરતમાં કાયમી ધોરણે ખાડીપુર ન આવે તેની માટેનું એક આયોજનની મિટિંગ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 35,000 મીટર જેટલા ઝીંગા તળાવને દૂર કર્યા છે અને હજી પણ કામગીરી શરૂ છે. જ્યાં સુધી એક પણ ઝીંગા તળાવ નહીં રહે ત્યાં સુધી આ કામગીરી અમે શરૂ રાખશું તેવું કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું હતું. બિલકુલ, સ્માર્ટ સિટી સુરતનું નામ જે રીતે રેડ સિટી તરીકે ઓળખાતું હતું ફરી
વખત આ નામ ના આવે અને સ્માર્ટ સિટી ફરી એક વખત સ્માર્ટ બને તેને લઈને રાજ્ય સરકાર હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હોય, સત્તાધીશો હોય કે મેયર હોય, તમામ લોકોએ ખાડી પર બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી મકાનોને હાડપિંજર બનાવવાની શરૂઆત કરી દીધી છે. 6 જેટલા મકાનો તૂટ્યા છે અને ખાસ કરીને સિટીમાંથી પસાર થતી ખાડીઓના છેડે આવેલા દરિયા પાસેના જે ઝીંગા તળાવ છે તેને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જો કે આ બાબતે 2 હાઈ લેવલની મિટિંગ તો થઈ ચૂકી છે, પણ આગામી દિવસમાં વધુ એક હાઈ લેવલની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયું છે. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી લોકો ત્યાં રહે છે, અવરજવર કરે છે, પરંતુ ચોમાસા દરમિયાન હોય કે પછી સામાન્ય દિવસો અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે. રોડનું અને ખાડાની પાણી પણ ગરનાળામાં આવતું હોય છે. આ ગોવિંદનગરનું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે. સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે. રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે. કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે. ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે. ખેડાના માતરના ખોડિયારપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં મોટું ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરમ્મત ન કરાતા ગાબડું પડ્યું છે અને ડાંગરના પાકમાં આ પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માતર તાલુકા પંચાયત સભ્ય ખેડૂતોની વહારે આવ્યા છે અને તાત્કાલિક અસરે ગાબડું પુરાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. ખેડૂતોના પાકને વ્યાપકપણે નુકસાન છે અને ખેડૂતોએ પોતાના ઘરેણા ગીરવે મૂકી ડાંગર રોપી હતી. વેચાતું ધરું લાવી ડાંગર રોપી હતી, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું. સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે, તે પાણી નીકળતું. મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર ઉપર લાવેલો છું. મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે, બરાબર. એટલે હું હેલો જોવા ગયો, મારા ખેતરમાં ગાબડું પડ્યું, પણ મારા ખેતરમાં નથી પડ્યું, મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારા જોડે ગાબડું છે, પડવાનું જ છે, તૈયારી જ છે. જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે. દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ નહેર તૂટી. હવે પછી શું કે ખેડૂતો વેચાતું ધરું લાયા, જેનું હતું એ ધરવા જો આ નહીં રહે, હવે જો પાણી વધારે આવશે એટલે નહીં રહે. એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે. હવે જો એ ખાતા તરફથી જો ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા અમે રાખીએ છીએ. પણ 5-5 કિલો જેવું સિમેન્ટ લાવવાનું, 2 ટકા રીતિને કરીને નાહી જાય. અમે સાહેબને ઘણીવાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં, પણ 2 દરકારી સારી રીતે રહી. અને આ ગાબડું ઘણીવાર આવ્યું, આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી. કાલે કેનાલ એટલી બધી મૂકેલી, ખાલી એક વેત પાણી હતું, સલકેન કેનાલ જતી હતી, એને કારણે ગાબડું પડ્યું. આ રાતનું ગાબડું પડી ગયેલું છે. સવારમાં બધાને 5 વાગે ખબર પડી, આ ચારી આખી ફેલ ગઈ છે. અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે. એટલે અમારા 2 પ્રયત્નો છે કે એક તો આ જે ગાબડું પડ્યું છે એને વહેલામાં વહેલી તકે અમે જાણ કરી દીધી છે. એ લોકો અધિકારીઓ બધા બપોરે બધો એમનો કાફલો ને સામાન લઈને પહોંચવાના છે ને રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે. ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના માતર તાલુકાનું ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસેન વિસ્તારની અંદર પ્રસાર થતી માતર માઇનોર કેનાલની અંદર આજે એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં, પરંતુ રાત્રે 1:30 વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વળ્યા છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે તે આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેડસમાં પાણી ભરી ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગે પડેલું ગાબડું અને તેના કારણે
આ પરિસ્થિતિ જો કે વહેલી સવારે આ તમામ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અધિકારીઓ ના હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પૂરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે, ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી અને આ પાક તેમને કર્યો હતો, પરંતુ તેમ છતાં ગાબડું પડ્યું અને જેના કારણે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ફરી વળ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયારાપુરા, ખેડા. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું ભોપાળું આવ્યું છે સામે. સમા વિસ્તારમાં આવેલા પીએમ આવાસ યોજનામાં રહેતા ગ્રાહકનું વીજ બિલ 7.81 લાખ રૂપિયા આવ્યું. વીજ કંપનીના ગ્રાહક ઉષાબેન પટેલને આવ્યું છે ભારે ભરખમ વીજ બિલ. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 3 મહિને બિલ આપ્યું છે અને વીજ ગ્રાહકના મતે સ્માર્ટ મીટર અગાઉ મહિને 1500 રૂપિયા બિલ આવતું હતું. 3 સભ્યોના પરિવારને 3 મહિનાનું 7.81 લાખ બિલ આવતા પરિવારમાં પણ ચિંતા છે. તો MGVCL વીજ કંપનીનો આ છબરડો છે તેવો આક્ષેપ પણ લાગી રહ્યો છે. આવું બિલ આવે માણસને તો માણસને એટેક બી આવી શકે. વિરોધ કર્યો પણ સાહેબો આવીને સમજાવવા લાગ્યા કે એટલું બધું બિલ નહીં આવે. હા, અમારે એવરેજ બિલ 1700 થી 2500 આવે છે. તો હવે શું લગાઈ તો દીધું, લગાઈ તો દીધું, પણ હવે એ લોકોને અમે કમ્પ્લેન તો લખાઈ છે. હવે શું જવાબ આવે છે એના પર ને પછી આગળ કાર્યવાહી કરવી પડશે. બીજું સવારે મને આજે મેલ મળ્યો છે. મેલથી મેં ચેક કર્યું તો એમાં 7,81,000 હતું. પછી મને લાગ્યું ખોટું છે આ બિલ, એટલે મેં MGVCLની સાઇટ પર કન્ઝ્યુમર નંબર નાખીને જોયું તો એની પર પણ મને આ જ બિલ જોવા મળ્યું. એટલે કસ્ટમર કેરમાં કોલ કર્યો. કસ્ટમર કેરમાં મને કીધું કે આ જ બિલ છે તમારું. એટલે પછી મેં કીધું કે આ ખોટું છે, તો એમને કમ્પ્લેન લીધી છે. હવે કમ્પ્લેનનો શું જવાબ આવે છે એનો વેઇટ કરીએ. તો ગ્રાહકના આક્ષેપ બાદ MGVCLનો સ્વીકાર છે કે માનવીય ટેકનિકલ ભૂલના કારણે આ છબરડો થયો છે. સમા સબ ડિવિઝનલ કચેરીના નાયબ ઇજનેરે ખુલાસો કર્યો છે. ગ્રાહકનું હકીકતનું બિલ 5000 રૂપિયા છે. ગ્રાહકને હજુ વીજ બિલની કોપી મોકલાઈ નથી. બિલમાં સુધારો કરીને ગ્રાહકને મોકલવામાં આવશે. 7.81 લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે. એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે 5000 જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે. અત્યારે જે મેસેજ જે થયો છે એ સિસ્ટમ જનરેટેડ લોડ થયો છે, પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે. હવે સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી. લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો છે. અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીના અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું. લગ્નની નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે અને સમગ્ર કૌભાંડનો RTIમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ છે. કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે કે આ મામલે મને કોઈ જાણ નથી. ફાઇલ મંગાવીને તપાસ કરવામાં આવશે. આ ખોટો ઉપયોગ કરેલ છે. મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું. આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એને વિશે મને એટલી કઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતની ચોમાસામાં શાકભાજીના ભાવ બમણા થતા લોકોના બજેટ પર માઠી અસર પહોંચી.
વરસાદી સિઝનમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. બીજી તરફ માર્કેટમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. શાકભાજીને અલગ અલગ ગ્રેડ આપવામાં આવે છે, જેમાં સારામાં સારા શાકભાજીને ઊંચા ભાવ આપવામાં આવે છે. જોકે આ મામલે વેપારીઓનું કહેવું છે કે શાકભાજી માર્કેટમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ, દલાલી અને બગડી ગયેલું શાકભાજી હોય એટલે રિટેલ માર્કેટમાં આવતા જ તેના ભાવ વધી જાય છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. ખેડૂત ડાયરેક્ટ ત્યાંથી લઈને આવે, એમના ત્યાંથી પોટકા બાંધીને થેલીઓમાં એવી રીતે શાક લઈને આવે છે. અહીંયા લાઈન પછી ખોલીને, જેમ કે પાંચ પોટલા લાવ્યા તો એક ખોલીને સારું હોય, ખોલીના ભાવ નક્કી થાય એના ઉપર, ને એના ઉપર પછી વેચાણ થાય. અને દલાલો દલાલી લઈ લે. ખેડૂતને તો જે ભાવ આવે એ જ રીતે પૈસા મળે છે, એના વધારે પડતા દલાલીમાં વધારે જાય છે પૈસા. જે શાકભાજી અમે લોકો 40 રૂપિયા 60 રૂપિયા કિલો લેતા હતા એનો ભાવ અત્યારે 100 રૂપિયા 120 રૂપિયા થઈ ગયો છે, એટલે લગભગ ડબલ જેવો થઈ ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને આજે 5 વર્ષ પૂર્ણ થયા. આ 5 વર્ષ દરમિયાન ભાજપને અનેક સફળતા મળી. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે મતદારોએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા અને વધુ સરસાઈથી જીત્યા. 2022માં 156 સીટ સાથે વિક્રમજનક આંક આપ્યો. સી.આર. પાટીલને કારણે અનેક સિદ્ધિઓ હાંસલ થઈ. 5 વર્ષમાં દરેક કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા. મહત્વનું છે કે સી.આર. પાટીલે ગુજરાતમાં સૌ પ્રથમ વખત પેજ કમિટીની રચના કરી. ગુજરાતમાં અંદાજે 74 લાખ પેજ સમિતિના સભ્યો બનાવાયા. ભાજપની ભવ્ય જીત માટે પાટીલની આ ફોર્મ્યુલા કારગર રહી. આ તરફ સુરતમાં પાટીલના કાર્યક્રમ યોજાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના સતત પ્રયાસોના ભાગરૂપે આજે સચિન ઝોનમાં પીએમ શ્રી પારડી કણદે પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે શિક્ષણ સમિતિની 7 નવી પ્રાથમિક શાળા ભવનોનું ખાતમુહૂર્ત કરાયું. તેમણે લોકોને અભિવાદન પાઠવતા કહ્યું કે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. યુવક પર ઢોરે કર્યો છે હુમલો અને તે સીસીટીવીમાં કેદ થયો છે. આખલાના હુમલામાં યુવક ગાડી સાથે અથડાયો હતો, તો આખલાના હુમલામાં યુવકને ગંભીર ઈજા પણ પહોંચી છે. ઇકબાલગઢમાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આખલાથી બચવા માટે યુવક દોડીને જતો હતો અને અંધારામાં તે ગાડી સાથે અથડાઈ ગયો અને ત્યારબાદ તે નીચે પટકાયો. તેમ છતાં તે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે નબીરા બેફામ બન્યા છે. દરિયામાં મર્સિડીઝ કાર હંકારતા ફસાયા છે. પાણી વચ્ચે ફસાઈ ગઈ કાર અને પ્રતિબંધિત હોવા છતાં કાર દરિયા કિનારે ઘુસાડવામાં આવી. સ્ટન્ટ કરવા જતાં ફસાયા હોવાની ચર્ચા છે. કાર દરિયા સુધી કેવી રીતે પહોંચી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા એક કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજનો આ વિડીયો છે અને જેમાં ગફલતભરી રીતે કાર ચલાવીને એક બાઇક ચાલકને ટક્કર મારે છે. આ સમયે બાઇક ચાલક સંભાળી લેતા બચી જાય છે, પરંતુ જો મુશ્કેલી સર્જાઈ શકી હોત, જો ધ્યાન ન રાખ્યું હોત તો જે બાદ પણ ચાલક જોખમી રીતે કાર હંકારે છે, બીજાના જીવને જોખમમાં મૂકે છે. તો એક વ્યક્તિએ આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે કાર ચાલક એક બાઇક ચાલકને અથડાતો રહી જાય છે. રાજકોટના કાલાવડ રોડ પર મારામારીની ઘટના. પ્રેમ મંદિર નજીક હોકર ઝોનમાં માથાકૂટ થઈ છે. ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કેટલાક શખ્સો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે અને જો કે આની પાછળનું કારણ શું છે તે સામે નથી આવ્યું, પરંતુ ફેંટ પકડીને એકબીજાને માર મારી રહ્યા છે. તો અંગત બાબતને લઈને આ મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામે જમીન કૌભાંડના આરોપીની ધરપકડ કરાઈ છે. તો ચોરવાડની નીમ થયેલ જમીન કૌભાંડમાં પોલીસે આરોપી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી છે. આરોપી ધર્મેશ ત્રાકુડા ગામ પંચાયતના પૂર્વ તલાટી મંત્રી છે અને હડમડિયા ગામે ફરજ બજાવે છે. ગોંડલ તાલુકા પોલીસે લાંચ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોતાની ફરજ દરમિયાન અન્ય કોઈ કૌભાંડ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ કરાઈ રહી છે અને તપાસમાં અન્ય લોકોની સંડોવણી ખુલવાની પણ શક્યતા છે. પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ, અને હાલે આ તપાસ ચાલુ છે. વાત કરીશું હાઈ પ્રોફાઇલ દારૂ મહેફિલની.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાય છે. 13 યુવક 26 યુવતી પીધેલી હાલતમાં પકડાયા છે. મહેફિલમાં યુવક યુવતીઓ સામેલ હતા. સાણંદના એક ખાનગી રિસોર્ટમાં ચાલતી હતી મહેફિલ. 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મુકાઈ છે અને 13 યુવકો પણ દારૂની મહેફિલમાં ઝડપાયા છે. પોલીસે રિસોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. સાણંદથી 8 થી 9 કિલોમીટર દૂર રિસોર્ટમાં ચાલી રહી હતી દારૂની પાર્ટી. જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. સાણંદ પોલીસે મહેફિલ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક વિગત મુજબ અત્યાર સુધીમાં 39 લોકોની અટકાયત કરવામાં આવી છે. 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે. એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલો પકડાઈ છે. કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં ચાલતી હતી દારૂની મહેફિલ અને 12 લોકોને પોલીસે પકડ્યા છે. સ્થળ પરથી 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કરાયો છે. આ તરફ દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો. એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી. વડોદરામાં એક્સપ્રેસ હાઈવે પરથી ટેન્કર પકડાયું છે અને ગ્રામ્ય એલસીબીએ ફાયર બ્રિગેડને બોલાવી ટેન્કરનું ઢાંકણું કપાવ્યું હતું અને ત્યારબાદ મોટી માત્રામાં તેમાંથી દારૂનો જથ્થો બહાર આવ્યો છે. 1.73 કરોડનો દારૂ રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો. ડ્રાઈવર ફગલુરામ જાખડની ધરપકડ કરાઈ છે અને દારૂ મોકલનાર અનિલ પ્રસાદ અને મનીષ ભાઈજી સામે પણ ગુનો દાખલ કરાયો છે. વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ ફરી વિવાદમાં આવ્યા છે. પીઆઈ જે.યુ. ગોહિલ સામે વધુ એક ફરિયાદ થઈ છે. પશુપાલકોને જામીન આપવા બોલાવી પીઆઈ જે.યુ. ગોહિલે બેલ્ટથી માર માર્યાનો આક્ષેપ છે. સમાધાન બાદ પશુપાલકને ચરબી છે તેવું કહી અને બેલ્ટથી માર મરાયો હતો. પશુપાલકે પીઆઈ અને બીટ જમાદાર સામે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છે. પશુપાલક પરેશ રબારીને માર મારતા ઈજા પહોંચી હતી જેને લઈ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યો ઓફિસમાં. પટ્ટા વચ્ચે પગમાં મારીને 7-8 ગોળી મારી 15-20 પટ્ટા મારી. મારો કોઈ વાંક ગુનો નહીં તો મને મારે છે. લોકો મર્ડર કરી નાખે છે, લોકો લૂંટી લે છે, લોકો દારૂ વેચે, ધંધો બધા ખરાબ કરે, બળાત્કાર કરે, એમને કંઈ નહીં, મને વગર વાંક ગુને મારે છે. ગોહિલ પીઆઈ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.